સ્પીકર વગાડ તો ખરી. ઓપ કેમ એવું નહીં આવું? હે 8 બાર આ નહીં તો થઈ જાય 8 બાર. ના ના એ પછી આ બધું ભેગું કરીને એટલે શેમાં તો બે હારે હારે વગર અલગ ચાટી ન વગર એટલે લાકડી વગર. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં ને હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા ને અત્યારે વાગી ગયા સાંજના 5:45 ને આપના માટે એક નવા વ્લોગ વિડીયોની પણ શરૂઆત કરી નાખી છે. હાલ અત્યારે દોસ્તો હું જઈ રહ્યો છું રેકોર્ડિંગમાં. ટૂંક જ સમયની અંદર મોહરમ આવી રહ્યો છું એટલે મોહરમને રિલેટેડ હું એક કલામ બનાવવા જઈ રહ્યો છું. તો દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું રેકોર્ડિંગમાં. આજના વ્લોગમાં હું તમને લાઈવ રેકોર્ડિંગના વ્યૂ બતાવીશ કે અમે લોકો કેવી રીતના રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો જોડાયેલા રહો દોસ્તો, કન્ટિન્યુ મળીએ આપણે આગળ. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું રેકોર્ડિંગ સ્ટુડિયોએ. આ છે સ્ટુડિયો. હું તમને અંદરના પણ વ્યૂ બતાવીશ. અત્યારે આપણે કરવાનો છે રિધમ ટ્રેક. આ છે સ્ટુડિયોના અંદરના વ્યૂ. આ તમે જોઈ શકો છો. રિધમ ટ્રેક થોડીક વારમાં આપણો શરૂ થશે. તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. સ્ટાર્ટિંગ જ નથી જોઈ લો. ચલો લેશો 1 2 1 2 3 4 હે 8 બાર આ નહીં તો થઈ જાય 8 બાર. ના ના એ પછી આ બધું ભેગું કરીને આપણે રેકોર્ડ કરો પછી ઈ તો મિક્સિંગમાં આપણે લાંબુ ટૂંકું જોઈ લેશું. બરોબર, કેવડું લાંબુ ટૂંકું ઈ તો મિક્સિંગમાં મ્યુઝિક ઓલો કેટલું કરે છે એ પ્રમાણે. અત્યારે તારું ઢોલ બેલેન્સ છે ને તો ઈ હાલો તો ઢોલનું કામ બતાવી નાખો ને એટલે અહીંયા આટલી જગ્યાએ તાસા વાગશે જગ્યા ઇન્ક્રીઝ કરી હા, ઓકે. અહીંયા પીકો પકડી ન હોય તમારે આ ઈ કેટલી જગ્યા છે ખાલી તો બતાવી દો. બસ આટલું રેડી. અહીંયાથી તમારે અહીંયાથી બરછા પેટર્ન એમાં આપી જ દઉં ને. સીધી આપી જ દે. પેટર્ન તારે ઈ જ આપવાનું છે. પાંચસો બટન કેટલા વાર આપશો પેટર્ન પેલા ફીકા ભાગ છે દેતા કે દેતા અને આવડું એક બાર ગયું ને હમણાં કર્યું આપણે એક બાજુ આવડું આ. 7 બાર આપી દે. હાથ પર આપી દે એટલે હાથ પર એમાં પીંડું વાર દે. 7 વાર ગણી ન જાય પછી 7 નંબરે તમારે પીકો પાછું આપવું પડશે અંતરા માટેનું એનું શું છે કે બતાવો તો અંતરો ક્યાંથી ચાલુ થતું એમને પેલા અંતરો ક્યાંથી ચાલુ થઈ બતાવો. એવું બધું કંઈક કરવું પડશે. એક વાર તમારું આ ગાથા વયા ગયા
એના પછીના તમારે એકવાર પાસા જાય છે ને એના પછી સીધો આનો એકવાર જેને ધક્કા ધક્કા ઈ આવશે બરાબર ઈ 2 બાર આવશે એના પછી સીધી પેટર્ન આવશે પેટર્ન 13 બાર આવશે. આ વગાડે છે ઈ ડન ડન ખાસા પછી હું આવશે? હે પછી તાક 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 ઈ 2 બાર જ આવશે મતલબ આ ધમાલ જ થઈ ગઈ એક જાતની. ધમાલ જ થાય છે ભાઈ ખાલી છે ને 3 બાર ચાકીનું આવવું, તમારે 3 વજન બાર આવવું પડે તો 4 બાર નું આવર્તન પૂરું થાય ને. હા તો ઈ 3 બાર લઈ લેશો કાઈ વાંધો નહીં મ્યુઝિક નગર કેમ કરશું તમે? 3 બાર નો આવર્તન એનો આ છે ને 4 બાર થઈ જાય 3 છે આ 1 છે એટલે અહીંયા પૂરું થાય 54 આ પૂરું થાય 54 થી તમારા 4 બાર ની પેટર્ન આવે અને 3 બાર ની પેટર્ન આવે ચોથા બાર માં બીજો બાર. ઓકે, તમારા 3 એટલે અમારા 6 ને એટલે 7 બાર પછી સાતમા બાર આપણે 7 બાર થી પીકઅપ આવે આના 8 બાર છે આપણા 16 થશે એટલે શેમાં તો બે હારે હારે વગર અલગ ચાટી ન વગર એટલે લાકડી વગર ટ્રાય કરો ને યાર હાલો આસિફભાઈ ટ્રાય તો કરો બે હાથથી પાછા વગાડીશ બે સેમ જ વગાડી અલગ અલગ નથી વગાડતા હાથથી વગાડ, ખાલી સિંગલ જ વગાડજો ડબલ નહીં હા બોલ મને હમણાં ઓવે સ્પીકર વગાડો તો. વગાડતો વગાડતો ખરી હોપ આમાં વધારે આવે ભાઈ ઓમાં ઓછું આવે 2 નંબર 1 નંબર ને એસાઇનમેન્ટ હા એસાઇનમેન્ટ 1 નંબર ને 1 2 3 4 તાક બોલું તો કહેજે તમે તાક ઈ જોરથી બે સ્ટિક ભેગી આવ્યું હાલો આવી જ જાય હો મારો મામો તો 1 2 3 4 પંચથી તો વગાડ સંભળાતું નથી યાર બહાર નીકળી શું વન ટેક ઓકે હોવું જોઈએ થોડું પંચથી વગાડ સંભળાતું નથી જોરથી વગાડ રેવા દે ને વળી રેવા દેજો કલાકુ ચડે હો અમારે તો 1 2 3 4 dang dang
દોસ્તો ફાઇનલી અત્યારે હું રેકોર્ડિંગ પતાવીને આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી ગયા વહેલી સવારના 7 ને આજના રેકોર્ડિંગમાં આખી રાત સાંજના 6 વાગે ગયો હતો અને અત્યારે વહેલી સવારના 7 વાગ્યા આખી રાત કામ કર્યું રિધમ ટ્રેક કમ્પ્લીટ કર્યો અને 50% જેટલું મ્યુઝિકનું કામ કર્યું છે બાકીનું કામ હજી થોડું ઘણું બાકી છે તો આજનો આ વ્લોગ કેવો લાગ્યો આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરીશું વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય